11 વાગ્યા છે સવારના અને સંજય થઈ જશે તૈયાર ચશ્મા બસમાં પહેરી તો ગાઈઝ અમે જઈએ છીએ અમદાવાદ. તો ગાઈઝ હું અને સંજય જઈએ છીએ અમદાવાદ અને આમાં તો વરસાદ આવું થઈ રહ્યો છે. મને લાગે આજ રોડ હેડી છે અહીંથી અહીંયા કશું છે નહીં તો અહીંયા પડો છે ક્યાંથી આ બધું. તો આજે ઓઢો કાઢી નાખ્યો અને નીકળીએ હોયથી ફટાફટ અમે સાફ કરવી છે ચાલશે કાલે કરશે આઈને કરીએ હેડો અમે બગડશે ને આઈને અમારે સાફ કરીએ. તો ગાઈઝ અમે જઈએ છીએ દવાખાના સંજન બે દવા બવા બાકી છે તો લેતા અને ફરતાઈએ અને થોડી ખરીદી વરીદી કરતાઈએ અને બહુ બધું કરવાનું છે તો જોતા રહેજો અમારો બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. બ્લોગ જોજો ગાઈઝ. તો ગાઈઝ અમે નીકળ્યા છીએ અને સંજો બે છે બિઝનેસ કરવા કોકે આવે એનો કેવો બિઝનેસ છે તે આમ લાઇટ કર થોડી દેખાતું નહીં નેટ નહીં હા કનેક્ટ કર અહીંથી કરી ને પેલા એડ વિડીયોમાં જઈને અંદર એપ બીબીબી કરીને આજનું ટુડે લખીને ઓ મજા હોમમાં જજે હોમમાં અરે આટલા છે આટલા હો એમાં અરે એક ડોક્યુમેન્ટ કર એમાં પહેલો રે ને એક કર હા પહેલો હા. તો ગાઈસ સંજય ફેસબુકમાં વિડીયો અપલોડ કરે છે અને અમે જઈએ એથી ચલો ફટાફટ બિઝનેસ કરવા બેસે છે બિઝનેસ ક્લાસ ઓ થશે આમ ધીરે ધીરે જેમ નેટવર્ક આવશે પહેલાં આવજો એમ ચોખ્ખા આપણે નહીં જતા એમ કે કાલ કોફી લઈને આવજો અમે નહીં જતા તમે આવજો કાલે કોફી લઈને. તો એ ચલો ફટાફટ જઈએ અમદાવાદ જઈને મળીએ સીધા. પહેલાં સલામ કરો છોકરું. તો કઈ આ બધું વિડીયો અપલોડ થાય છે અને અમે મોડું થઈ ગયું છે હવે કલાક જ બાકી છે અડધો કલાક અમદાવાદ પહોંચવાનું છે. પહોંચી જાઉં ટ્રાફિક ના નડો ટ્રાફિક બસ હોય ને જોવાનું કેવું. તો કઈ અત્યારે તો આવ્યા 24માં. ખાવાનું મને એક ખતરનાક ભૂખ લાગી 2 દાડા ખાધું નથી. નેટ લેવાની છે મને યાદ કરવા કુવા માટે નેટ કુવા માટે મોટી ચલા 100 રૂપિયાની આવે છે જ ને 120 બસ 300 રૂપિયાની આવે છે બસ આમ તો ચાલે નાખી દઈએ તો આમાં બીજું કોઈ નાખશે નહીં કોઈ ના આપણે રોજ પાણી પીવાનું હોય આપણે પીવાનું ને આપણે લગાવવાનું. મેં હેડે અમદાવાદ વરસાદે ચાલુ થઈ ગયો દેખાજો પણ નાના ટપકા પડ્યો. તો કઈ સરકાસન આવી ગયા છે અને પાછું ટ્રાફિક થઈ ગયું આપણી હોટલે જ ઉભા છીએ આવી તો અહીંયા હોટલ હતી અહીંયા તો પેલા એક જ સિંગલ જ રોડ હતો અને બોન્ડ હશે ને દિવસમાં 2-3 કલાકે કોઈ જાય નહીં. તો ગાઈઝ અમદાવાદની અંદર સેટ એન્ટર થઈ ગયા લગભગ નાવા માણસ તો આવી ગયા છીએ અને અહીંથી અમ નજીક જ છે ટાઈમે થઈ ગયો છે 12 વાગવા આવ્યા છે. અહીંથી થોડું એક જ આગળ શકે નહીં 10 મિનિટ જેવું લાગશે કદાચ 10 મિનિટ બતાવે છે. તો ગાઈઝ ગાડી અહીંયા પાર્કિંગ કરી હેડ જતા આવીએ ફટાફટ. તો ગાઈઝ અમે આવીએ ચલો ફટાફટ વચ્ચે તો ગાઈઝ અમે આવી ગયા છે ડૉક્ટરનું મળી હું ચો જવું છું ભૂખ લાગી છે મને તો એટલે જોજે ઓન કે અડાડું ના હવે શું કરું ખાવા બાવાનું નાસ્તો કરીએ કોઈ ખારી હોય તો ચોકણ આ પેલા હાઈવે ઉપર જ જઈએ ચોક વાટમાં જઈ મળે ને તો જઈએ. તો ગાઈઝ અહીંથી અમે નીકળીએ 1:30 વાગે હજી ખાવું છે હજી થોડું નાનું મોટું કોમ થોડો બાકી છે મારે બૂટ લેવા છું બૂટ પેન્ટ હરખવાઈ જાય ને તો બૂટ નહીં લેવા. ચલો ગાઈસ તો નીકળી અહીંથી કે બીજો હતું ઇમામજીને તો બોલ્યો તાઈ બનો થોડું અમે વડા છે તારી ગાળો પડીએ ટ્રેન જાય જતી રહી. ખાવાનું નાસ્તા જેવું કરવું છે ખાવાનું નાસ્તા જેવું ખાવાનું બહારનું તો મજા નહીં બહારનું ના મજા આવે ખાવાનું ખાલી આમાં પેટમાં અમી થાય ને એટલું ખાવું છે એટલો સમોસા બમોસા ખા કાલ જેવો સમોસા ચાટ મસ્ત હતા એ મજા આવી હતી. જો તો ખરો ભાઈ પણ તું આગળ થઈ લીધું ને જો આપણે ઓમ જઈએ છે ને એ ઓમ કરીને જવા થાય છે તો આ રોડ પર ટ્રાફિક હતું અત્યારે આ રી ગાડી દેખ આ પાછળ છે ને એને આમ થઈને બાજુમાં થઈને લીધું ને તે છેલ્લું ગહરાણી એને તો નીકળી ગયું નાખું આ રે નહીં પાછું ફિટ કર્યું એ રે ગાડી છે હા અહીં લખીએ ને પ્રદેશના મંત્રી એને આપણી ગાડીમાં ઊભી હતી ને ઓમ થઈને ઓમ કરીને લેવા ગયો અહીં રે નહીં દેખશે કેટલું ગાડી કેટલું બધું અડી ગયું આપણું ઘણું અડી છે ને પણ એને ખબર છે નો વાગશે એટલે કશું નહીં બોલતો આપણી આગળ આ રીતે ઇન કરવા જો ને એક બાજુથી અડી ગયો અમારો ટાયર અડી ગયું અમારો આમ સીધી જતી હતી ને એ રીતે કાઢવા જો તે ટાયર અડી ગયું તો બધું નીકળી ગયું છે એમજી ની પેલી નવી આવીએ તો કઈ ભૂખ લાગી છે તે કોઈ વિચારી છે કોઈ સારી રેસ્ટોરન્ટ બી ખાતો સારી તો હું કહું છું તો ના પાડું તો પછી બીજી જેવી સારી હોય પછી લારી હોવું તાણું લારી નહીં લે એ તો છેલ્લું બધું મોટું તો હારી તો તું ના પાડું તો બીજો તો ચો જવાનું તાણ
મેકડીમાં જવું છે બોલ હારી ના જવાય મેકડી મટન બટન બધું લઈ મતો એવું જ હોય છે મતો એટલે વેજ ને નોન વેજ ને બધું ભેગું તળ્યું કેજી હાઈવે ઉપર આવી જાય છે હવે આવ્યા છે જુડિયોમાં રણજીતના થોડી એક ખરીદી કરવી છે થોડી એક એટલે ખાલી એક જ બસ બીજું કશું એક જ પેન ને બંધ કરતા ગાડી હેડો હેડો તો જુડિયો ગાઈઝ મેં કાલ કપડો નહીં લીધો એટલો પાછા એમ કે કાલ તો તે લીધો ફરીથી આજે લીધો ના લીધો વાટ લેસી રાખાન ચેમ ના લીધો એમાં કે છે રાખાન કાલે આવી જાવ ખાશો બધો હવે મેગી બનાવ લે ભાઈ ખાવી સાથે હા મારે નહીં ખાવી મેગી હું તો ઘેર ખાતો નહીં હોય ચોથી ખાઉં તો એ નેચે ઉતરવું છે નેચે પગ બગડ્યું એવું છે તો કાંઈ મારે છે ને પેન્ટ એકલું લેવાનું હતું તો હું પેન્ટ જોઉં છું હું કારણ કે કાલે તો હા કાલ તો લીધો છું ના કેટલો લે કરશે તાણ શું કરું છું ટેસ્ટ તો મારે કહું આપણે શું પૈસા હાલવાના છે તો કાંઈ આ બે બૂટમાં ક્યાં સારા લાગે છે મારા કોમ્બિનેશન થઈ જાય વ્હાઈટ બ્લેક કમ્પ્લીટ સેટ થઈ જઈશ કયા લઉં બોલ કયા અરે દોડવાના હા તો હું લઉં તારે એ લેવા હોય તો તારે એ લેવા હોય તો હું આ લઉં શું કર્યું ગમે લીશું કયો નંબર છે 43 હા 43 હા શું કરતો હું આ લઉં તાન હું એ વિચારતો હું કયા લઉં આ બેમાં એક દાડો હાલજે તાન પહેરવા તું બંને ગમતા હતા પણ સંજય આ લે છે તો હું આ લઈ ટીકાને લઈ લે ટીકાને તો ભારે પગ હશે મારાથી એને તો જેવા ગમું શું ખબર તો કઈ મને તો કાલ ખરીદી કરી સાથે ઊભો જ રહેતો નહીં પાછા બૂટ લીધા અને એક શર્ટ લીધો પાછો તે શર્ટ ના લીધો મેં ખાલી પેન્ટ એકલું જ લીધું બૂટ તો લીધા ચલાનો બધી 41 હા 41 તો ગાઈસ થોડી ખરીદી વરીદી કરી લીધી સંજય તું આ વચ્ચે વાત થઈને ચડ્યો તો આ વાત તો જો કેવું છે તારા જાનના બૂટ ના મારા 700 ના 3 જોડી બૂટ અને એક મેં પેન્ટ લીધો સંજય શર્ટ લીધો ચલો ગાઈસ ગાડી ચાલુ કરી અને ચોક પહેલા ખાવું પડશે કારણ કે ખાધા વગર નહીં ચાલે બધું ચાલશે પણ પેપર આવે છે ને ફેન મળ્યો છે ગાડી ઉપર રાખવાનું કીધું છે ઉપર રાખી બાજુમાં હા મળ્યું ખૂબ આનંદ થયો સાહેબ તમને મળે થેન્ક યુ રોજ જોઉં તમારા બ્લોગ ઠાકોર ફેમિલી હા થેન્ક યુ સારું ચાલો સાહેબ ચાલો જય માતાજી બોટાદથી ફેન મળ્યા હતા બોટાદના આ બાજુ પાસ આવી હતી હા મને લાગી જેમ કે આપણે હોસ્ટેલમાં ભણતા ને એ બધા ત્યારે બધા બોટાદ બાજુના કલ્યાણ એ બધા હતા નહીં જુનાગઢ ના હતા ખાસા ફેન હું તો છેલ્લા હોસ્ટેલમાં છેલ્લા ખબર 1 થી 12 ધોરણ હતી અને 5 6 7 તો કલોલ ભણેલા 8 9 10 ગાંધીનગર આદર્શમાં અને 11 ને 12 અમદાવાદ ભણેલા ને એ તો 2 વર્ષ સુધી ગાય જાતે ખાવાનું બનાવી અને જાતે બનાવી એવી હોસ્ટેલમાં હતા ખાવાનું જાતે બનાવવાનું કપડાં જાતે ધોવાનું બધું કામ જાતે જ કરવાનું તો ગાઈસ થાર અમારા 11 ની એવરેજ આલે છે અને 4x4 માં ચલાય જ નહીં 4x4 માં ચલાવતા ને 7 ની 8 ની આલે એવરેજ જો જોવા લાયો હોત તો અલ્ટો લેવાની હતી પછી અલ્ટો હા કો તો પછી ઇકો લેવાની હતી ઇકો ને પછી સીએનજી કરી દેવાની હા તોય ચાલે સીએનજી આવત છે ઇકો માં તો હા મારા એસીબીસી બગડી જાય જલ્દી ના તો ગાઈસ ગાડી અહીંયા પાર્કિંગ કરી છે અને અમે આયા છે કાલના જેમ છે સમોસા ખાવા કાલ આયા હતા ઇકોના લાયા કાલ ચાટ મારીને તે મજા આવી ગઈ તે આજે ફરીથી ચાટ મારવા આવ્યા છે ગરમ હતા કેટલા મજા આવી પણ આજે છે વાત એ તો જો ને કેટલા બધા બનીને રાખ્યા છે ને તે કાંઈ ચલો પહેલાં તો છે ને ભૂખ લાગી છે ખાવું છે મારે બરાબર તો કાંઈ આજે સમોસા ખાવા આવે ચલો ખાઈ લઈએ 2 પ્લેટ બનાવો ને સમોસા તો કાંઈ કાલ તો જેવી કમેન્ટ આવી હતી રણજીતભાઈ સ્પાઇસી ના ખાશે પગ અંદરનું ઓપરેશન કરાવી ખોટે તકલીફ પડશે તો કાંઈ કાલે સમોસા ખાતા હતા ને આજે એ જ જગ્યાએ આવ્યા છે ખાવા કારણ કે છે ને ચટપટા લાગ્યા હતા અને તો કાંઈ આજે 2 પ્લેટ મંગાવી કાલે 2 પ્લેટ ખાધી આજે 2 પ્લેટ લાગે 2 સમોસા હોય એમાં નાસ્તો કરી લીધો ચલો ખરીદી કરવામાં થોડો 2 શર્ટ જ હો બીજું કશું નહીં તો ભાઈ જે કાર શર્ટ પસંદ કર્યો છે મેં થોડો પેટ દેખાય છે આટલો ક્યાં આવો શર્ટ છે કપાસ જો નહીં કપાસા કપાસ પણ મસ્ત છે જે છે કપાસ હે કે ચલો ગાઈસ તો રણજીતની ખરીદી થઈ ગઈ બસ જે કરે કશું ખરીદી થતી નહીં હા 2 શર્ટ લીધા ચાવી તાર જોડે તાર માટે લાયા હતા એટલે આ ગાડી જો કેવી થઈ છે તો ગાઈસ ચલો અહીંથી જઈએ ડીમાર્ટમાં જવું છે કોઈ ખરીદી કરવા જ ઓ જઈએ છોકરો માટે કોઈ લેવાનું છે
કપડો ને એવું રમકડો લેવાનો કપડો ને એવું આપણે રમકડો નહીં લઈ જતા અરે હેડ આ વખત તો રમકડો લઈ જઈએ છોકરો નહીં કપડો ને તાણ કપડો નહીં લઈએ ચલો ગઈશ તો છોકરો માટે અમારે તો ખરીદી કાલની આજની ને બધી થઈ જાય બધાની હરખી જેવી તો કદાચ ઇન્સ્ટાગ્રામમાં રોજ જોઈએ હા જો હાય કરો હાય કર શર્માય ચલો મને તો ગાઈસ કુડાસન ફેન મળે તો હજી ઘરે તું જેન્સીને ફોન કરી લઈને હું લેવું ગુડ્ડુનું ફોન કરી લો ગુડ્ડુનું હું લેવું છે અને યશવી તો ની એની છે યશવી માટે હું લેવાનું છે ચાલો તો ગાઈસ ભાઈ ખરીદી કરવા હતા ભાઈ ફેન મળી ગયા તો ફોટા વોટા પડાયા હવે છોકરો હું લાવે છે ગુડ્ડુ સાયકલ મંગાવે છે જેમ કે પેલા બાજુ સાયકલ આવી છે સાયકલ માંગે છે તો રણજીતે ગાઈસ ગુડ્ડુને ફોન કરે છે અને ગુડ્ડુ હું મંગાવજો રાકાને નહીં લાગતો તો ગાઈસ હમણાં ગાડી અડી જઈ હતી અરે આટલો અડી છે હા એ થઈને ને વચ્ચે ગહણી લીધું હોય થઈને એટલે એનું આખું તૂટી ગયું પણ અમારા આપણો પ્લાસ્ટિક ગહાઈ ગયો એટલો એ તો પપ્પાને ઘરે જઈને બતાવું છું હું આજે એ તો વખત હતો ગમે તેનું વખ ના આવે પણ ભટકાવી તો તે સાયકલ તો તોડી નાખી ના તો બે લાવવી પડશે સાયકલ અમુક બે ચેવરીત લાવવાની બે સાયકલો પેટીમ પૂરીને લાવજો આપણે એવું વાત ના લેવાના હા કોઈના વાત ના લેવાય એ રીતે તો માટે નાની નાની ગાડીઓ લાવીએ છીએ આપણી તો કઈ અહીંયા આવે છે છોકરો માટે રમકડો લેવા હવે ગુડ્ડુ તો સાયકલ લેવાનું કહે છે હા બીજી જો ઓકે ભાઈ લેવો છે ગુડ્ડુ ભાઈ લેવો છે તો ગાઈસ ગુડ્ડુ જેન્સીનો તો ફોન કરેલો તેવો રોવું છે ને પેલો કે મારા આ લેવું પેલો કે ગુડ્ડુ કે થાર ગાડી લેવી છે લાલ કલરની કઈ લેવાનું છે આઈએસવી માટે હા વીઓ માટે ના મેં નહીં કરાવી આ રીલ લઈ લઈએ તો તારે રમો તો આ રીલ લઈ લે આ રમો તો ગુડ્ડુ ના ના એક જ બધું ગુડ્ડુ જેન્સી વીઓ અને યશવીની આની સાથે એના ઘૂઘરા ને એવું બધું લીધું વીઓની આની સાથે પહોંચી રમશે છોકરો માટે ખરીદી કરી હતી પણ છોકરો બહુ હેરાન કરે એવો રોતો તો ગાડી થાર ગાડી લાલ કલરની અત્યારે એમ કે બે દિવસ રમશે પછી કે મારે નતું લાવવાનું તમે હું કરી લઈને આવ્યા એમ કે જરી બે દિવસ કુડાસન થવા નીકળીએ સરગાસન ડીમાર્ટમાં ઘરે ફોન હવે નહીં કરવો કોઈ લાવવું છે એવું તો ગાઈઝ અમે આવ્યા છે હજી ડીમાર્ટમાં તો ખરીદી ચાલુ છે આખા મહિનાનું જેટલું કમાઈ એટલું વપરાઈ જાય જો બધું ભૂઈ નાખી તે ખાલી મેકબુક લાવજે મેકબુક હારે રાખ તો ગાઈઝ અમે આવ્યા છે સરગાસનના ડીમાર્ટ સંજય કાટલી ઘેર જવું છે કાકા ગાઈઝ આજ તો શનિ રવિ છે તો બહુ ટ્રાફિક હોય છે તો સંજયને લેવું છે 2 કેક બિલ બનાવીને હાલ હું બહાર ઊભો છું ગાડી જો તને હું તો અહીં ઊભો રહીને શું કરું તો હેઠતો નહીં ના હું જાઉં છું ગાડી જોડે કરીને આવી ગયો છું અને અમારા બાજુના અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે સટલાસ નાના આવું હો એક જ મિનિટ હા તો ગાઈઝ અમારા બાજુના હટલાના બાજુના અહીંયા મળી ગયા અહીંયા હું સ્ટડી જોબ ચાલુ હા બિલ્ડિંગમાં આપણી ઓફિસ છે હા ચાલો બાય બાય હા સર તો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે ને સંજય એટલો ટાઈમ લગાવ્યો છે ને આજ તો કંટાળી ગયા ચલો ગાઈઝ તો નીકળીએ આમ વરસાદે ચાલુ થઈ ગયો છે અને અમારે જવું છે પાણી મેં પી ગયો થોડું હતું તે વરસાદ ચાલુ થઈ વરસાદ ચાલુ થઈ જાય ચલો મળીએ ચલો જય માતાજી જય માતાજી ચલો ગાઈસ ચલો ગાઈસ ખરીદી કરી લીધી બૈરો માટે ચંપલ લીધો છે અને બીજું એક બેગ લીધી છે બસ કશું નહીં વરસાદ ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો અને અમારે જવાનું છે સીએ જોડે તો હેડો સીટ બેલ્ટ લગી જાય ટૂં કરી જાય આને કલાક સુધી તો કઈ વિજય તો આવી જશે ચલો આપણે ઉતરીને છે તો ગાઈઝ અહીંયા ચારના સર્કલથી આ બાજુ ચાની ટપરી ઉપર બેઠા છીએ ચા તો પીતા અમારા સીએ નવા ચા ના કરીએ 31 તારીખ આવી તો ગાઈઝ વધરાય તો વરસાદ કર્યો ઉપરથી હા ના મારા ઉપર તો ચાલવું નહીં પણ આવ્યો તારું ઉપર સંજય તારું ઉપર આ બાજુ જ આવે હા જગ્યા ખાલી કરાવી છો વરસાદ પડાય દબાણ સરકારનો ખુલ હા શનિવારે દેખાઈ જ જઈ હનુમાન દાદા તો ગાઈસ ચાંદનો માં તો મોબાઈલ ગાયબ થઈ ગયો તો ગભરાઈ ગયેલો કે એ 15 પ્રો જીઓ
ગાડી અને પાછો સ્વિચ ઓફ હતો એટલે ખબર ના પડો આમાં જેવું મારો ફોન એમાં સિમ કાર્ડ નહીં પણ આ ફોન નજીક હોય કે એમાં ઓટોમેટિક રિંગ વાગે હા ચલો ટેન્શન ઘટી ગયું ટેન્શન ઘટીનો કમરો હું જ કરો અને પાછું સંજય કે નહીં જેવું ટેન્શન આવી ગયેલું મેં કે મેન ટેન્શન કયું હતું ખબર સિમ કાર્ડ જ નહોતું મોય ના સિમ કાર્ડ શોધ નહીં કમ અને એમાં જેવું બે સિમ છું કદાચ સિમ કાર્ડ હોય ને તો કોઈ કાઢીએ નાખે કાં તો કઈ ગચારે ઊભા છે અને વાવોલથી આવ્યા છે મળવા શું નામ એનું અવની તો ગાઈઝ અમારે તો મોબાઈલ હમણાં થોડી વાર માટે ખોવાઈ ગયો હતો ખાલી થોડી વાર માટે હા તાણે હું તો ત્યાં તો મૂકી સારું બેગમાં જ સંજન છે આમાં ઈ સિમ છે ને આમાં તો સિમ કાર્ડ નાખેલું હોય નેટ ચાલુ હોય તો કોઈ બંધ કરી જ નાખે કે સિમ કાર્ડ કાઢીએ નાખે ગમે ત્યારે લોકેશન પકડી જ જાય કે આ જગ્યાએ શું ભાઈ હા એક્ટિવ કરો ને એટલે ખબર પડી જ જાય ભાઈ ફોન ચાલુ થયો અને લોક તો ખુલવાનું નહીં હોવાનું ચલો ગાઈઝ અહીંથી તમે નીકળી ગયા છીએ હું થોડો નાસ્તો હા નાસ્તો કરી લઈએ તાકે ભાઈબંધ જાય છે એક્ટિવા લઈને અને અમે બે પાછા જઈએ છીએ તો ગાઈઝ અમે અહીંયા ખાવા આવ્યા છે સંજય વિજય અને હું ચલો જમી લઈએ ગાડી છે ત્યાં ઊભી રાખી પેલી બાજુ તને જે મન થાય ને એ મંગાય પણ માપનું મંગાવજે એવું મંગાય ને બૈરોને આવડે ના ખાવાનું બનાવતા એવું તો ગાઈઝ ઓર્ડર તો હાલ દીધો ખાવાનો ખાલી સાસ આવી છે અને મોડા ડુંગળીને આવી છે મોડા ડુંગળી નથી ડુંગળી ભાઈ જા શું મંગાવીશ આપણે ઓયકન તો આવેલા અમે 2 વખત આવેલા સારું ચલો કાલ તો આખા દાડા નાસ્તામાં ચડ્યો હતો હા જે અંગારા હોય એ ફીસ હા કે ફીસ તો કઈ જમવાનું જમી લઈએ ફટાફટ પનીર અંગારા લાગે અંગારા જેવી એ તો કહું છું કલર વાળું મરચું છે જોરદાર વેટ કરો રોટલીનો મેં નીચે વાટ જોઈ રહ્યો વેટ નહીં કરતો આવી બસ ઠંડુ થઈ જાય આવી કઈ નહીં લીધું આજે આ 170 ના 170 રોટલી લૂકીને ખાઈ જશે પાછું જો કઈ મારા પતિ જો બીજું એને સંજય બે થઈ તો કઈ જઈએ તો મસ્ત જમવાનું ચાલુ છે અરે ખો વિજય તાર શરીર ઉતર્યું તો વધતો જ નહીં અમે છેલ્લા વધી ગયા પેટ બહાર આવી ગયો ફૂલ આપવું છે તો કઈ પપ્પાને લાવવું છે ચાર્જર પપ્પા જોવો જ ખરા મમ્મી તું જોતો ખરી હોટલ સિવાય તો ઘેર ખાતો જ નહીં ખાવાનું હોબળો ફરવાનું હોબળો એટલે ગોધીનગર ખાવાનું ખાઈ લીધું ને આવી જશે બિલ કોઈ વધારે તો આવી નહીં જો ગાઈસ કીસ તો બહુ ખર્ચા કરો અમે એટલા જ થઈ ના થઈ 500 રૂપિયા ખાના થઈ હા જા ગૂગલ પે કરતા તો ગાઈસ વરસાદ થોડો ચાલુ છે ને બંધ થાય છે ચાલુ છે ને બંધ થાય એવું થાય ખરા બોય ઘેર આઈએ એક દિવસ તો ગાઈસ વિજય આમ જશે ઘેર અને અમે જશું અમાર ઘેર ચલો ગાઈસ હવે સીધા ઘરે જઈએ જો પછી આ ડીઝલ ભરાઈ દીધું કેટલા થયું આવડા આવ્યા ત્યારે 2 જણ પુરાયું બેન જ પુરાયું હતું તો ગાઈસ અમે આવી જશે ઘેર અને થોડો સામાન બામાન ઉતારી દઈએ હરજી ફટાફટ ઉતાર દે હા તો ગાઈસ ગાડી દઈએ છે ને આજે ઢોકતા નહીં કારણ કે માટી તો ઓલરેડી થઈ જ છે તો કદાચ વરસાદ આવો તો પલળો અને સાફ થઈ જાય તો ગાઈસ જો કાલનો કપડો તો લાયા હતા અને આજનો અહીંયા અલગ રાખ અને બતાય આમ તો હું લાયા આ કશું લાયા નહીં આ લાયા છે લેપટોપ બેગ અને આ લાયા છે કપડા બેગ આ બૈરા માટે લાયા હતા કે બૈરા માટે કશું નહીં લાયા કે ચંપલ હમણાં ઇન કેસ જૂતો લઈ આવ્યો બૈરો તો આ પારો જ કાપી દો અને આ પૂરમનો અને આ શિલ્પાનો હવે આવી છે બૂટ તો ગાઈસ આ તો હું પહેરવા કાઢવાનો આ કના બૂટ છે મારા તો આ મોટાના બૂટ છે આ ગાઈસ મારા બૂટ આ કના છે એ તારા છે મેં રાય પસંદ કર્યા હતા પણ તું કે મારે લેવા છે મૂકી લઈ લેતા આનું એક્સચેન્જ કરાવ હા હું લઈ લીધા છે કેટલો નંબર છે 42 હોય તો લઈ લઉં ટીકાના ઠીકાના આ પણ પેન્શન છે મારું બેન રમકડો લાયા છે આ યસુ માટે ગુડ્ડુ માટે ટ્રેન ગાડી ગુડ્ડુ એ તો માટે મોટી આવડી મોટી ગાડીની વાત છે હો કે ખબર હે ગાઈસ એક અહીં કાલ ડેડી આવવાના છે મોટી ગાડી લાવવાના છે એટલે ઊંઘતા જ નહીં હતા અને જે જેન્ટ્સ માટે ડોક્ટર તો કઈ અહીં જો કપડા બાકી છે તો બાકી છે હા ગાઈસ આ જે રંજીતનો કપડો હું કાળો શર્ટ લાવ્યો એક ગાઈસ મારો હતો નહીં તો મારો કલર એવો છે ને તે નજર લાગી જાય છે તો હું કાળો મોટો શર્ટ લાવ્યો છું નજર ના લાગે આ એવું છે સર હા મારો શર્ટ આ મસ્ત શર્ટ છે મને ગમ્યું તને ગમ્યું તો ગાઈસ આટલો અમે વસ્તુ લાવ્યા હતા તો મારું થોડું બાકી હતું ને એટલા માટે હું લાવ્યો હતો અને બીજું કાલ લાવ્યા થોડું હાલ લાવ્યા
એમ કરીને બહુ બધી ખરીદી કરી નાખી. મારી ટીકાની સંજયની 3 જણોની જ કરી છે. અન્યની છોકરોની બૈરોની હજી બાકી છે. એ પછી કરશું. ગુડ નાઇટ, જય માતાજી.